माग नहीं रेड़ा प्यावा दीम नहीं લીલા બેવ લીલા 10 12 કને પૂછવાનું છે આ ભાઈ લે બોલો ના રે ભાઈ પેલા એની મમ્મી હે પેલા છોકરાનો સંબંધ કરી દે ભાઈ એટલે મલાની ચા પાજો બે કરી હા એના બાપો એક્સપર્ટ જા દે ભાઈ ભણજો ભાઈ ભાઈઓ અંધેરું ખમા ક્યાં તું નહીં ભગત જે ધીજ મારો એ આ એમના ઘેર નહીં પડતું બહાર તો પાડું ઓળિયા જગતનો દેવાળા કોણ કરે છે આ છોકરો કરે છે ને બાપાજી નું બેન બોલવા લાગ્યું ભાઈ એમને પણ થતું નહીં લગે ભુવા મો તમારી માતા વેલા ભગત માતા ભરપૂર જવાની આવી એ તો જગત વ્યાટઈ ગયેલું બાવા ભાઈ વસોડે વસોડે વિશ્વાસ તો વાત છે મારી તારા ગુણ ગયેલા ઓછા રેણ છે માવો ને કેટલા છોકરા છે એ ડોહો એમના કાકા બાપામાં હો બાપ આ બેન એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયેલા યા એ ભૈયાના બે ભાઈ એટલે અલગ પડતો ભૈયાના બાપ મરી ગયેલા છે મેલડી કના ઘેર બેઠી એમના જ ઘેર બાપો ખરુમાં રાવળો મેલડી આમાં કોણ ધૂણતું છે બારીઓ પેલા બેનો બાપો જ ભગતની શીખવા કરું ઓલા પપ્પા મેલડી ધૂણતા સાચું ખરુમાં ખરું સાચું એમનો દેહ પડી ગયો એટલે દીકરો ધૂણે આમાં ઓયાના ધૂણ્યામાં દેવું ધૂળ નોખે સાચું વેણ છે ઢાર ના થઈ જઈ બાપો ઢારી મેલ્યું આમાં સાચું તમાર બીજી કોઈ ના વેણ ને રોતું હાચો બીજું मला પાય માંગુ જે ભુવાના દેહ પડી ગયા ખરું આ રાવોએ મારું મેલડીનું વૈરાશું નહીં સાચું માં કરો બાપા સાચું માતા એવું કીધું છે ઘણા બધા કે મેળી છે દુનિયા વખો નહીં ગયો હવે જાજુ તારી મોરીથી લગી શિભાને રાવળો પછી સધી કની લ્યા સાચી હમણાં છે બે હારી નહીં આ લોકો ઠાપ પડ્યો નહીં હા નહીં પડે બે ત્રણ ભૂવા છે દીકે હે બાપો મજા હળદ આખી જિંદગી આખા ગોમને ગમા કીધી હવે જાઓ 9 હાલ્યા છે નવે નલ બનાવવા માંગતો છે બળ રાખ્યું જીતે લલકારા રાજો ભગવાન ના લાલ રાખશે લમણો છે હાચામાં જૂની ગરધાર સાગા પડી ગઈ કે વેકઈ
એક પડ્યો ને એક સન એવું છે એક જતો ને એ ખરું સાચું માં સાચું ધીર મેલડી મને યારું મજા બાપા મારા જેવી શીખવા રળવી ઊંધી લાખ રૂપિયા વાત કીધી માં એમાં મારી એટલું ક્યાં ને એમની જ શીખવતા કે બીજી તારા હાથમાં વધાવા કયો ભરજો શેમાં કેવો બતાવો સમો પલટી ગયો વેળા પલટી રાવણો મુઆઈન ફસણી શું શીખોતર એમ પોતર ગોળી લાયો એ દાડ્યા રાવણની પેઢીમાં કોમત કે વકોમતી રહ પાવળિયા મેલડી તો ઘમા કરે છે ધીની વાત આવે ઠેકણું કવજી માં બતાવો છો તારા એક પણ ભાઈ બાબો 9-11 11 ધીર ખોળવું હોય એટલું ખોળજો ભાઈ રાવણો માતા આવેલી છે દાડો શીખોતર રાવણે તગડી મેલેલી એક શીખોતરની વાત લાવું ત્રણ ઘર કીધા ત્રણ જૂની ભૂમિ છે તો સર ફરી જાય મેલડી પૂજો સાચું મેલડી પૂજો ગોગો પૂજો ભાઈ તો શીખોતર તો પૂજો છો ને હોવા આ તો સાચી છે ને પણ શીખોતર જોડી કજ્જો પડ્યો છે એ શીખોતર ભલે પૂછતા હોય પણ મારા જેવી બીજી શીખોતરમાં ભેટો મારા છે પૂરું થઈ ગયું માં એ જ કહેવડાવું બાબાને શું બોલી ભાઈ એ જ કહેતો બાબાને એટલા વગર પૂરું તો મારા વાજણના જો કઈડેલા છે હા તો મારા બટકા રાવળના ઘેરથી ભગતની માતા બોલું છું આ લાખ રૂપિયાની વાત લાવી એ જડશે ને એ ખમા કે હે ચાર તો મેળ લઈ પડે તેના માના ખપે છોકરાના હગા તૂટી ગઈ છે રાવળો આ વરીન દેરા કોણ લાવ્યું તું સાચું દેરા લાવી વાત સાચી આ કેમ એમાં ગીધા જેવું છે દાડો જગતના મોહલા જોતો તેરા ઘરના ફોરા પડ્યા હા સાચી વાત મારી હો એ હજુ સુધી મળતું નથી કઈ કન મારી નો છે આજે મારે બધો શું કન ગોડ કરી નો છે કઈ કના મગજ કોમ કરતા નથી કેન્સર કને હતું કેન્સર હતું ત્રણ જણા કુટુંબ એ નામનો આવે મેલડીને મનાવજો સાચું મરનાર ભુવા ભાઈ બારી ખોલી હોત તો લે અપૈયો અપૈયે ઉભા રહેજો તમે સુવર્ણ શોકાર એક થઈ ઝઘડો જ હોય પડતા છોકરા ભાઈ લાખ રૂપિયાની વાત દીધી માં હો ગયા તારે ખમા કહેવાની નથી એકદમ માતા બોલી દે આપણી એ આ ઘરનો દોરડો બધીને તાર વખો વેટાણો જો દુનિયામાં જાવ જ જાજે કને બાધા નથી હાલવાની કને બાધા હાલી આ સાચું કીધું માં એક પાતિયા મેલડીની પડી જાય એક મલકમાં સધી લાયો દુનિયાની સધી ખોળી લાયો અને એક દાડો તારા રાવણના ગમે એટલા મોટપમાં ઘર હોય હા પણ એક ઘરે ઉછાળો ચમ ભર્યો તો આવું કરીને પૂછ્યું અને અહીંયા શેડો નાલાયાનું મારું નામ નળિયારની માતા નહીં આટલા છોકરાને હગે થઈ જાય એટલે એમાં બધા વકડા મળી તો એટલો શિકોતર બાલિયા ઘેર વળગેલી છે વાંચી
અમે બાબા ભાઈ જોવાની તું બોલીએ હાજી બાલની માતા વળગેલી છે, કોકની રાડે પાછી કોકની વળગી હોય. તમારા છોકરાને હકું કરું તો માતા કેમ કરશે? હું મગર આ બે અલગ પેલા બેન ને બોલવા ગયો અલગ હોય કહો એક ભાઈ ભૂવો છે, એક ભાઈનું હકું બાકી છે. હા રેડી આ ધીજ બદલે આઈ જા ભાઈ, આઈ જા હા. પાછળ. એ મારી સાચું એને અઠવાડિયું આ વેણા શેર બહુ મજા હો ભોણી. મારો ભગવાન કહેતો છે મારી બહુ મજા પડે. પાઘડી બધાઈ છે. તે ભાઈ ઓયથી હેડો આમાં અને હું ધીજ મારું એ ધીજમાં કેટલા છોકરાનું હકું સમજ્યા હકે તો તૂટી જઈશ. ધંધા કિના જે બૈરા હતા બીજી દાદાને બે ભાઈ ગયા. હાચા હે હાચા બે બધા ભાઈના દાદાને બે ભાઈનો કુટુંબ આ વખો મટાડી દઉં તો એક મેલડી મનાઈ આલ્યો, એક બોલમાં એક સધી ખોળી લાવ્યો, અને એક દાડો મલકના રબારીની માતા લાવ્યો. તમે રાવણ છો ને હું રબારીની માતા ધૂણું છું. માતા છું ને એક દાડો દુનિયાની વસ્તી અમારા મઢિયાઈને કૂકવો પાડ્યો છે અને મેં જોડા પહેર્યા છે. ભાઈ ભાઈ ઓ બાપો કહી દઉં કહી દે કહી દે કહી દે કહી દે કે દો પકડી બેઠા હો. આ વેણ છે ઓમાં 26-24 ના બની જાય અને દેરું 28 હાલે. મારે બાપુ તારા જેવી વાત. એ તારી મેલડી મનાઈ દઉં, સધી મનાઈ દઉં અને તારા જોપે ઝાપડી ઊભીને મનાઈ દઉં ભાઈ. અને સમો લાવું ઝાપડી વાળું ખાતું રહ્યું ઓના વડવનું વરેલું લગતી લાવું આમાં અને એક દાડાનો સમો આવે ના કહેવાય પણ કહી દઉં કોઈથી હેડો હવા 2 મહિને ઓનો ગોળ ખવડાવી દઉં તો હું જે ધૂણું નહીં એ માતા જ મોટપ બેઠી છે. સાચી છે ને? એને દુનિયાના મલકના મોણે ભળાયું હોય એ મને ખબર નહીં, પણ હું શિકોતર માતા ઘેર વળગેલી છું. મારું નામ ભગતની માતા છે. આઈ ભાઈ આઈ જે મલકનો જાદુગર લાવી મલકનો ભૂવો લાવી તો હું કોઈને ગોઠતી નહીં. અને અહીંયા તમારી શરતો ગુના પૂરી નહીં પડેવી. હું તો એવું બોલી કે આ મઠ છે હજારો પબ્લિક હોય આવે કોક ના ભળાવે તો કોકની થઈ જાઉં. શરતે થઈ જાય. એટલે લગધીર ભુવાન હારી લઈને આવ્યા છો, લગધીર ભુવાન માતા તમારે વળગી છે. આવું શીખોતર બોલો. સોર ને સાવકાર બધું ઘણું છે. સાચું વાત સાચી હા પણ તારા છોકરાનું હવા 2 મહિને ગોળ ખવડાવું. એ ઉઘાડ પડવા લઈને આવ્યો છે. હા એ છોકરાની વાત થયેલી આમ તારા છોકરાનો હવા 2 મહિનામાં ગોળ લગધીર ખવડાવું તો આમાં પિક્ચર મોટું છે. સાચું વાત મોટું છે પણ આમાં ખમા કહેવું તમે ગરીબ છો. નહીં આજ એટલે મેં ના પાડી કે મારથી બાધા પડે એવી જ નહીં પહેલા દુનિયામાં જવું એટલે કે અમારે શિકોતરમાં નથી થયો શિકોતરમાં તો બીજા જ આવું નહીં આપણે ગોડા થોડા મૂક્યો બાપો ખમા સત્તરી નો થઈ પાછી પડીને 34-32 બનેલો શું કરશો તરી બનેલો જાને હવા 2 મહિના બને આમાં આ ભાઈનો ગોળ ખોરાવું લ્યા રાવો બાપો કુણ ચોમેલી આવ્યું છે. ખાસા માં રાવણા વહાણ કરી દેવાનું
ભાઈઓ બે મઠાની વાત લાયો બે વધ્યા હતા ભગત બે મઠે મારો કજિયો પડ્યો છે. બે વધ્યા હતા ઓહો જાઉં માયા મજા બાપો એકલી વિલા પણ આ જવું કર્યું છે. જય મારી આવી માં આવી જવું આજી મને મનાવજો હું ધૂણું એ વળગી છું કોકની રાડે બીજી વાતમાં મેલડીનો દોયડો બોધો અહીંયા ભાઈ જોડી ભાઈનું કેવું નહીં કરતી સાચું ભાઈ જ કેવું માનતા નહીં મારે હોળાય તો એ વાત જો બીજી વાતમાં એવા 2 મહિને કે ભાઈનું હબકણ કરાવું ભાઈ, બે મહિને ના બાદ. માતા નો કહેતો તો કહી દે એમાં વિશ્વાસ છે તો બીજી ડોશી લાયો સાચું ડોશી લાયો એ મરનાર સધી લાયો ઓળમી જતી સાચી પાવળે ડેકલું વગાડ્યું એ દાડાની હા પેલી આવી એ ડેકલાની જેડીએ ડેકલા હારી પાવળિયા ડેકલે લાઈ પડી ભગત આકોટે ડેકલે શ્રી ગણેશપુરા હતો ગણેશપુરા. હેલો ના ના ઘરે નહીં આવતો હું ગણેશપુરા ગયો માતારે મંદિરે ગયો હું બાપુ કરસનદીન રમેશ બે અરવિંદ આવે અરવિંદ હાથે આવતું કરથાર હોય ખેતર હોય પણ જમીનની વાત લાવો શેતર લાવ તો રાવણ તરી દે એમાં 1.5 લાખ ભાવ હોય 1.5 કરોડ વીકે હવા 2 મહિનાની આ શરતની ભીખ પૂરી પાડવી વેદવાદ મોટા નાટક કીધો છે મોટા કીધા ભગત પણ આ ડેકલા માતા આવેલી છે ગમે બધા મારી આવી પણ ઓનો શેડો આવતો નહીં હવા 2 મહિનામાં ભીનો બોલ ખવડાવી દઉં તો મને વળતી એક દાડો મોટપના ગોદરે ટંકો લગીરનો આયાની આબરૂ નો રાખવું મગન બાપુ તો મારું નો વેલા કણાલ્યા રે રાવળો હવા 2 મહિના વાટ જોજો રીસડીથી દેરાનું મઢબાળી નો શું લગધી રાજ આપડી ડેકલાના તાલમાં આવેલી છે સદીની ખબર ની હોય તો મનાઈ લાયો એક દાડો તમે મોટા છો એક દાડો રાધનપુરના આ રાધનપુર ઇલાકામાં જઈને કોનું હગું રાધનપુરમાં ખોળી લાવીને બાપુ બાપુ કોનું હગું નહીં કહેતી પણ આ ઘરનું હગું જૂનું જૂના હગા ના ઝાપડીએ ખૂણામાં જ આવે ડાયું બોલું માં અહીંયા હારી માતા લાવ્યું હા ડાયું બોલું એ મગનિયા ઝાપડી ખોળી લાવ્યો દંદાળ મોટપના રાવળો આ લગધી રોમી તાચી નેદવા બેઠી છું તંદાળે દુનિયાની જેતભાઈ માતા લાવ્યો હાજી હાજી જાતભાઈ હાજી
પણ હવા 2 મહિને વકો મટી જાય તો મને પૂછ્યો ને તો મારો શેડો મુલાયા જો જય તારી મારું નો વેલા ભગતજી તમને નહીં કહેતી